હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 3 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। અને જો આ વિડિયોની ક્વોલિટી તમને સારી ના દેખાય તો શું કરો, સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને કમ્પ્લીટ ક્લિયરિટી દેખાય। જોઈશું આપણે આગળ દાખલા નંબર 3। એમાં આપણે કીધેલું છે કે અહીંયા આગળ આપણે કેટલી સંખ્યાનો ભાગાકાર કરવાનો છે, 7/3 ભાગ્યા 2। તો જોઈશું આપણે શું કરીશું, 7/3 m ને m શું કરવાનું, અહીંયા જે ભાગાકાર આપેલા છે એને આપણે શું કરીશું, ગુણાકારમાં ફેરવી દઈશું। શું કરીશું, ગુણાકારમાં ફેરવી દઈશું। જો આપણે ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો પાછળની જે સંખ્યા આપેલી વ્યસ્ત થઈ જાય, તો 2 નો વ્યસ્ત શું થાય, 1/2। 2 નો વ્યસ્ત શું થશે, 1/2। હવે આપણે બંનેનો શું કરી દઈશું, ગુણાકાર કરી દઈશું। તો શું થશે, અંશ અંશનો ગુણાકાર, ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર। 7 એકા 7 3 દુ 6, તો આપણને જવાબ આવો મળ્યો 7/6। જોઈશું આપણે બીજા નંબરનું 4/9 ભાગ્યા 5। તો આમાં પણ આપણે એવું કરીશું, 4/9 m ના m ભાગાકારની જગ્યાએ કરી દેવાનું ગુણાકાર। હવે 5 આપેલા છે તો 5 નો વ્યસ્ત થશે 1/5। ઉપરનાનો ઉપરના સાથે ગુણાકાર, નીચેનાનો નીચેના સાથે ગુણાકાર। અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર। 4 એકા 4 9 પંચા 45, તો આપણને જવાબ મળ્યો 4/45। જોઈશું આપણે ત્રીજા નંબરનું 6/13 ભાગ્યા 7। 6/13 ભાગ્યા 7, તો 6/13 m ના m આવશે। 6/13 જેવું એ m ના m આવશે। ભાગાકારને શું કરીશું, આપણે ગુણાકારમાં ફેરવી દઈશું। જો આપણે ગુણાકારમાં ફેરવીએ તો શું થશે, 7 નો વ્યસ્ત 1/7। હવે શું કરીશું, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર। 6 નો 1 સાથે ગુણાકાર, 13 નો 7 સાથે ગુણાકાર। 6 એકા 6 13 સિક્કા 91, તો 6/91 જવાબ આવે। જોઈશું આપણે આગળ ચોથા નંબરનું 4/1/3 ભાગ્યા 3। અહીંયા આગળ આપણે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, તો શું કરીશું, સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું। તો લખીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા, મિશ્ર અપૂર્ણાંકને શું કરીશું, સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું। તો 4/1/3 બરાબર શું થશે, આ બંનેનો ગુણાકાર, 4×12 એનો ગુણાકાર કર્યો, એમાં 1 ઉમેરવાનો 12 ને 1 13/3, આપણને સાદો અપૂર્ણાંક મળી ગયો। હવે આપણે પેલી સંખ્યા સાથે ભાગી દઈશું। આની જગ્યાએ લખીશું આપણે 13/3 ભાગ્યા 3। ઓકે, હવે 13/3 m ના m ભાગાકારની જગ્યાએ શું કરી દઈશું, આપણે ગુણાકાર। શું કરી દઈશું, ગુણાકાર। હવે 3 આપે છે, તેનો વ્યસ્ત થઈ જશે 1/3। હવે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર। 13 એકા 13 3 9, તો આપણને જવાબ મળ્યો 13/9। શું મળ્યો, 13/9। જોઈશું આપણે આગળ પાંચમા નંબરનું 3/1/3 ભાગ્યા 4। અહીંયા આગળ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, તો મિશ્ર અપૂર્ણાંકને શું કરીશું, આપણે સૌથી પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું। તો લખીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા, મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા, મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા। હવે મિશ્ર અપૂર્ણાંક શું આપેલો છે, 3/1/3। તો કેવી રીતે ફેરવીશું, આ બંનેનો ગુણાકાર, 2 × 6 એમાં 1 ઉમેરવાનું, 6 ને 1 7 ભાગ્યા 2।
હવે આપણે આની જગ્યાએ મૂકી દઈશું તો 7 ભાગ્યા 2 ભાગ્યા 4. હવે 7 દૂતીયાંશ એમને ભાગાકારની જગ્યાએ કરીશું ગુણાકાર. ઉપર શું થશે 1 અને નીચે 4. 4 નો વ્યસ્ત થઈ જાય તો શું થઈ જાય 1/4. 4 નીચે આવે 1 ઉપર જાય. હવે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. 7 એકા 7 4 દુ 8. તો આપણો જવાબ શું આવ્યો 7/8. તો જવાબ આવ્યો 7/8. જોઈશું આપણે હવે છઠ્ઠા નંબરનું 4/3/7 ભાગ્યા 7. અહીંયા આગળ આપણે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે એને પહેલા શું કરીશું આપણે સાદા અપૂર્ણાંક કરીશું. તો લખીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા. મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા. મિશ્ર અપૂર્ણાંક શું આપેલો છે આપણને 4/3/7. જોઈએ હવે આપણે કઈ રીતે ફેરવીશું. તો આ બંનેનો ગુણાકાર 7 ચોક 28 એમાં 3 ઉમેરીએ તો કેટલા થાય 31. કેટલા થાય 31 ભાગ્યા 7. હવે આપણે આની જગ્યાએ 31 ભાગ્યા 7 લખીશું તો લખીશું 31/7 ભાગ્યા 7. શું કરીશું આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દેશું. 7 નો વ્યસ્ત શું થશે 1/7. આપણે અંશનો ગુણાકાર કરીશું અને છેદનો ગુણાકાર કરીશું. 31 એકા 31 70 49. તો આપણો જવાબ કેવો આવ્યો 31/49 આવ્યો. તો આ રીતે આપણે દાખલા નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે. અને વિડિયો કેવો લાગ્યો એ વિશે એક કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.